ભાજપા આવ્યો છે ભાજપ કરો એક દિવસ આવો સર પછી અંતે જાય છે પછી દેખવા જ નહીં મળતા. અચ્છા હા ને પછી તમે લોકો ગોતતા નથી એ લોકોને ગોતીએ છે પણ હાથમાં જ નહીં આવતા. ક્યાં સંતાઈ જાય એ એમના ઘર ભરે છે. ઘર ભરે છે કેવી રીતે પૈસા સરકાર આપી દે છે ને એમને પહેલે. અરજી કેમ નથી લેતા તમે લોકો તો વોટ નથી આપતા અમે તમે એમ કે અમે વોટ આપી છે ને કોને આપો છો? આપ્યું છે શું ભલું કર્યું છે તો ના આપવું જ સારું ને. એ તો મારીને કાઢવા પડે પછી મારીને કાઢવા પડે આપણું ના સાંભળે તો પછી આપણે બી નહીં સાંભળવાનું તો પછી વાત તો ઈ જ થાય છે ને. તમે ગલી ગલી જશો ને ખાંચા તમને બધા ખાડા દેખાશે અને પાણી હવારે એટલું ખરાબ આવે છે ને પીવાની ઈચ્છા નહીં થશે. આવશે શું કરશો તમે લોકો બગાડશું કામ કર્યું નહીં કાંઈ બોલા હા કેવી રીતે બગાડશો તો ભાઈ અમને આવડે છે ને બગાડતા કેવી રીતે બગાડવાના હા અમને આવડે છે ને બગાડતા એટલે કેવી રીતે બૂમ પાડીને દંડો મારીને લાકડી લેવી પડી તો સાંભળે તો અચ્છા હા આ કાયમ માટે ભાજપ જ છે. એમ હા ના બધું આ લોકો કામ નથી કરતા તો પછી હા કામ નથી કરતા તો પછી આ લોકો હું કામ આ તમે કહો ને ગટરનું તમારું કામ નથી કરતા अब तो પરિવર્તનની જરૂર છે આમ તો બધા ચોરના ચોર જ છે એ કઈ બધા હારા નહીં. અચ્છા એવું છે હા બધા એવા છે આલિયાની ટોપી માલ્યાની ટોપી આલિયાને આ રાજકારણ જ એવું છે. અને આ दारू पे क्या है वो वो तो वहाँ रोज काम रोज दारू पीते हो कहाँ मिलता है अरे वो तो छोड़ो यार अरे मिलता कहाँ है आप पी के आए हो यार तो खाना मत बोला हैं? अरे बताइए बताइए बिगड़ जा रहे हो રેલીઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સાહેબ આવીને ગયા ભૂપેન્દ્રભાઈ પટેલજી પ્રેરકભાઈ એ આવીને ગયા છે. એવું શું થયું કે છેલ્લા 5 વર્ષમાં એકે સાહેબ નહીં આવ્યા હવે છેલ્લા 15 દિવસમાં બે લોકો આવી રહ્યા છે તો કંઈ ને કંઈ જનતાનો રોજ છે અને આ વખતે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો કુબેરનગર વાડ તો છોડો આખી અમદાવાદ મહાનગરપાલિકામાંથી ભારતીય જનતા પાર્ટીનો અત્યારે આપણે કુબેરનગર વોર્ડમાં છીએ. કુબેરનગર વોર્ડમાં જે ચારો અત્યારે કાઉન્સિલર છે તે ભારતીય જનતા પાર્ટીના છે પણ આમ આદમી પાર્ટી જે છે તે પોતાની રીતે અત્યારે મહેનત કરી રહી છે ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. આપણી સાથે પાંડેજી છે. પાંડેજી શું કહેશો પ્રચારમાં? પ્રચારમાં એવું છે કે હું સૌપ્રથમ આપના ચેનલ માધ્યમથી બધા દર્શકને ધન્યવાદ આપું છું. કુબેરનગર વાર્ડ નંબર 14 જે છે એ છેલ્લા 40 વર્ષથી ભાજપાનું ગઢ માનવામાં આવે છે. વચ્ચે 5-5 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી છે પણ મહાનગરપાલિકામાં જોવા જઈએ તો સતત ભારતીય જનતા પાર્ટીનું સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં કુબેરનગરમાં જે બદલાવ થવો જોઈએ દાખલા તરીકે અગર આપણે આપીએ મણિનગર લઈ લો, ઘાટલોડિયા લઈ લો, સેટેલાઇટ લઈ લો, એ તુલનામાં પૂર્વના જે વિસ્તાર છે તો એ પૂર્વના વિસ્તારને ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે આ તો મજદૂરોનું છે, શ્રમિકોનું છે, અહીંયા બદલાવ કરો કે ના કરો અમે જ આવીએ. એમને એક સત્તાનું અહંકાર થઈ ગયું છે અને હાલ ચૂંટણીમાં જોતા છેલ્લા 15 દિવસમાં ભારતીય જનતા પાર્ટીના મોટામાં મોટા નેતાઓ કુબેરનગરમાં રેલીઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સાહેબ આવીને ગયા ભૂપેન્દ્રભાઈ પટેલજી પ્રેરકભાઈ એ આવીને ગયા છે. એવું શું થયું કે છેલ્લા 5 વર્ષમાં એકે સાહેબ નહીં આવ્યા હવે છેલ્લા 15 દિવસમાં બે લોકો આવી રહ્યા છે તો કંઈ ને કંઈ જનતાનો રોજ છે અને આ વખતે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો કુબેરનગર વાડ તો છોડો આખી અમદાવાદ મહાનગરપાલિકામાંથી ભારતીય જનતા પાર્ટીનો સફાયો થવાનો છે. શું નામ છે આપનું? તોમર રોહિતી. અચ્છા શું કહેશો તમે અહીંયા લોકોને ફરો છો અહીંયા લોકોને તમે મહિલા છો લોકોને શું મુશ્કેલી નડે છે અહીંયા શું તકલીફ છે? अभी जहाँ तक जब तक मैंने डोर टू डोर किया है पिछले 4-5 महीनों से मैं घर घर जाके लोगों से मिल रही हूँ तो यहाँ पे लोगों की बहुत बड़ी समस्याएं नहीं है सिर्फ पानी और गटर. यहाँ की पब्लिक को पीने का साफ पानी नहीं मिल रहा है और वो लोग बोलते हैं गटर साफ के लिए वो लोग 10-10, 15-15 बार अर्जियां करने जाते हैं लेकिन उनकी कोई सुनवाई नहीं होती है. કોણ બોલે ભાઈ? તમે બોલ્યા? આગળ આવો તો પછી તમે આગળ આવો. તમે એના લોકલ છો? તમે એને શું નામ છે આપનું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ શું તમારે ત્યાં વિસ્તારમાં સમસ્યા છે? અમારે ત્યાં ગટરમાં પાણી ચોખ્ખું આવતું નહીં પીવાનું. ગટરમાં પાણી એટલે ગટરમાં તો ગંદુ જ આવે ને? ગટરનું પાણી ગંદુ આવે છે. એટલે ગટરમાં તો ગંદુ જ આવે ને પણ અલે પણ ગટરમાં તો ગંદુ જ હોય ને. અત્યારે હું બધા વોટિંગ લેવા માટે બધા આવે છે બરોબર જ્યાં ગાડી આપણને લાગશે આપણને દિલ કહે છે ત્યાં ગાડી વોટિંગ. કોણ આવે છે અત્યારે તમારે? બે પાર્ટી આવે છે કોંગ્રેસ પાર્ટી આવે ભાજપ પાર્ટી આવે છે. અચ્છા આમ આદમી પાર્ટી વાળા આયા? આમ આદમી પાર્ટી બી આવે છે. અચ્છા આમ આદમી પાર્ટી આવે છે. અત્યારે તો આ લોકો ભાજપ વાળા છે ને અહીંયા તો અત્યારે તો કેટલા વર્ષોથી છે? ભાજપ વાળા 5 વર્ષથી છે. અચ્છા એવું છે? એટલે કોર્પોરેટરમાં તો અત્યારે કોંગ્રેસ જ છે
કોંગ્રેસ છે? हाँ 5 વર્ષ કોણ છે કોંગ્રેસના? નિકુલભાઈ તોમર અચ્છા, એ તો એનસીપી વાળા. એનસીપી વાળા અત્યારે અચ્છા. કોંગ્રેસમાં આવ્યા. અચ્છા હા પણ એમનું કામ થોડું સારું છે. અચ્છા, એ કામ કરાવે છે. હા. અચ્છા, ભાજપા વાળા આવે છે? ભાજપા. ભાજપ એક દિવસ આવશે પછી હંતાઈ જાય છે, પછી દેખવા જ નહીં મળતા. અચ્છા, હા તો પછી તમે લોકો ગોતતા નથી એ લોકોને? ગોતીએ છે પણ હાથમાં જ નહીં આવતા. ક્યાં સંતાઈ જાય છે? એ એમના ઘર ભરે છે, ઘર ભરે છે? કેવી રીતે? પૈસા સરકાર આપી દે છે ને એમને પહેલેથી. અચ્છા, એવું છે. બેન તમે આગળ આવો, તમે આગળ આવો. તમે કેમ પાછળ છો? આગળ આવો, આગળ આવો, આગળ આવો, આગળ આવો. અરે આવો, આવો. ભલે આવો. પણ શું નામ છે તમારું? મારું કાંતાબેન. કાંતાબેન અહીંયા જ રહો છો? ના, હું કુબેરનગર રહું છું. અચ્છા, શું સમસ્યા છે તમારું કુબેરનગર? મારે તો ગટરની પાણીની બહુ પ્રોબ્લેમ છે. અચ્છા. હા, અરજી કોઈ લેતા નહીં. હમ. હા, એટલે Problem છે. અરજી કેમ નથી લેતા? તમે લોકો તો વોટ નથી આપતા. અમે તમે એમ કે અમે વોટ આપી છીએ ને. કોને આપો છો? આપ્યું છે, શું ભલું કર્યું છે તો ના આપવું સારું ને. એ તો મારીને કાઢવા પડે પછી. મારીને કાઢવા પડે? તો આપણું ના સાંભળે તો પછી આપણે બી નહીં સાંભળવાનું, તો પછી વાત તો ઈ જ થાય છે ને. અચ્છા, આ વખતે સમજો ભાજપ પણ આવે, તમને મત માંગો, શું કરશો? એને અમે નહીં આપી. અચ્છા. હા, અમે ઝાડુમાં નાખશી, ઝાડુમાં મદદ કરીશી, આમની જોડે હાંજ હવાર ફરીશી કે ભાઈ કોઈનો દીકરો છે, કોઈનો આ બી કોઈના દીકરા છે, કોઈના પતિ છે, આગળ વધે અને બધાની સાંભળે, અમારી બી સાંભળે અને જનતાની બી સાંભળે. અચ્છા, બરાબર છે ને? બહુ વધી ગઈ, હા. શું કહો છો? મોંઘવારી બહુ વધી ગઈ છે. ક્યાં વધી ગઈ છે યાર? બહુ મોંઘવારી વધી ગઈ. કેટલી વધી ગઈ? મને કહો, કેવી રીતે? વધી ગઈ છે. આમ આદમીને ઘર ચલાવવું મુશ્કેલ પડી ગયું છે. બોલો. આપડા કોંગ્રેસના રાજમાં હતું પેલા સારું હતું, 40 વર્ષ પહેલા. એ રાજ પાછું આવવું જોઈએ. કોંગ્રેસનું હા, એટલે સસ્તું થવું જોઈએ. સસ્તું થવું જોઈએ, ઘર ચાલવું જોઈએ. આ તો પણ આ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એવું કહે છે કે મારા ગુજરાતીઓ, મારા અમદાવાદીઓ બધા કરોડપતિ થઈ ગયા છે. કરોડપતિ થઈ જાય તો એ લોકો એમના ઘર બનાવે. કરોડપતિ થાય છે, ગરીબ જ થાય છે. બોલો. અચ્છા. આ જે નરેન્દ્ર મોદી કહે છે બધા કરોડપતિ, કોઈ થયું નહીં. નહીં આવતું, કોઈ નહીં આવતું, બધા ફ્રોડ છે, તો આ નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલે છે? જુઠ્ઠું બોલે છે. અચ્છા. હા, તમે તો પહેલા એવા કેવા વાળા હો, બસ મરદ તમે તો યાર કે નરેન્દ્ર મોદીને કહો છો કે તમે જુઠ્ઠું બોલો છો. સાચું વાત કહેવાની ને યાર, સાચું કહેવાનું ને. અચ્છા. આવો માસી, આવો, આગળ આવો, આગળ આવો, આઈ જાઓ, આઈ જાઓ. તમારે શું નામ છે તમારું? પેલા અહીંયા આવો, આરામથી આગળ આવો, આગળ. હા. હિનાબેન નામ છે એમ? હિનાબેન અહીંયા જ રહો છો? અચ્છા, કોઈ સમસ્યા છે તમારી પાણીની કે એવું કઈ? કેમ? તમે ટેક્સ નહીં ભરતા? તમે ટેક્સ ભરો છો કે નહીં? ટેક્સ ભરો છો તો કેમ નહીં આવતા આ લોકો અંદર? એના પર તમે કમ્પ્લેન કરો છો? આપણી સાથે બીજા પણ લોકો છે. શું નામ છે આપનું? મારું નામ સંતોષ યાદવ. સંતોષભાઈ, શું કહેશો તમારા વિસ્તારમાં તમામ મુશ્કેલી છે લોકોને? અમારા તો વિસ્તારમાં બહુ મુશ્કેલો છે. તમે ગલી જશો ને ખાંચા, તમને બધા ખાડા દેખાશે અને પાણી હવારે એટલું ખરાબ આવે છે ને, પીવાની ઈચ્છા નહીં થશે. અને પાણી 2 કલાક જ આવવાનો હતો ને અડધો કલાક જ આવે છે અત્યારે. ખાડા તો એવું કહે છે કે વિકાસ કરી છે એટલે ખાડા રોડ બનાવવા વિકાસ અત્યારે ખોવાઈ ગયો છે. ક્યાં ખોવાઈ ગયો છે? એ તો ભાજપાને ખબર રહેશે ને ક્યાં ખોવાઈ ગયો છે, એને પૂછવાનું છે આપણે. અચ્છા, તો પછી ભાજપા આ વખતે તમારી જોડે વોટ માંગવા આવે છે અત્યારે? આવશે ને, એ તો આવશે તો અમે કહીશું એને. આ પહેલા દેખાડીશું આ બધું કેવું છે અમારે અહીંયા. લીમડા બસ સ્ટેન્ડ અંદર જાઓ, અમારું પરમ દિવસે ડીજે અહીંયા જ ફસાઈ ગયું, તો બધું અમારું ફસાય છે અહીંયા જ. અચ્છા. લગ્નમાં જઈ રહ્યા ને ડીજે એમાં ફસાઈ જાય, શું કરીએ અત્યારે? તકલીફ માણસો ને એટલી તકલીફ છે ને, એને કહેવાય નહીં. અત્યારે બહુ તકલીફ છે પબ્લિક ને. શું કરશો આ વખતે આ ચૂંટણીમાં? વખતે પરિવર્તન લાવવાનો છે. એમ? કેવી રીતે પરિવર્તન લાવવાનું? પરિવર્તન લાવવાનો છે. પબ્લિક ને બધાને ખબર પડી ગઈ છે આ વખતે પરિવર્તન માટે આપણા પાસે આમ આદમી છે, એને વોટ કરવાનો છે. એ નહીં બદલશે તો પછી બીજી વખત એને બદલાવ કરવાનો. અચ્છા, આ વખતે પણ તમે લોકો ઝાડુને વોટ આપવાના? ઝાડુને વોટ કરવાના. અચ્છા. તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો, અહીંયા જોડાયા છો, શું કહેશો? તમે લોકો ફરો છો લોકો વચ્ચે તો? मेरा कहना ये है, मैं जैसे अभी समझो 8-9 महीने से जो पब्लिक के बीच में घूम रहा हूँ, पब्लिक से जो बात हो रही है, पब्लिक से जो सपोर्ट मिल रहा है, पब्लिक का ये कहना है कि आप लोग एकदम निश्चिंत होकर रहिए, क्योंकि पब्लिक ने जो 40 साल से और प्लस ये 5 साल से जो कांग्रेस का जो चल रहा है, कांग्रेस भाजपा का मिक्स सरकार, वो 40 साल से पब्लिक इतनी त्रास गई है ना कि एक तो पानी की गटर की तो तकलीफ थी, उसके बावजूद आज भार्गव रोड पे कोई भी लेडीज 10 बजे के बाद रोड पे नहीं निकल सकती। क्यों? इतना खूंखार एरिया हो गया है, कोई आदमी निकलता है उसका फोन छीन लिया जाता है, उसको चाकू मार के लूट लिया जाता है, औरतों की जेड़ दी जाती है, कंप्लेंट लिखा जाए उसकी कंप्लेंट नहीं लिखी जाती है। अभी अठवाडिये ने 4-5 दिन हुआ होगा, अभी बंगला एरिया में एक लड़के को चाकू मारा, आज भी वो लड़का सीरियस है।
कोई भी तंत्र कोई सुनने को तैयार नहीं है। हमारा सबका जो अपने आम आदमी का झंडा पकड़ा है, हमारा ये है कि इस बार कैसे भी करके परिवर्तन आएगा और पब्लिक का अंदर खाने, कुछ पब्लिक ऐसी है जो बेचारी डर के हमारे सामने नहीं आ पा रही है, क्योंकि आज हम लोग खुद ही आज हम पब्लिक डरपोक हो गई है, ऐसा कह रहे हैं? पब्लिक डर नहीं गई है। पब्लिक को यूं है कि भाई हमको बीवी बच्चे पालने हैं। अब किस किस बाहुबली से लड़ने बैठेंगे, भाजपा से लड़ने बैठेंगे, कांग्रेस से लड़ने बैठेंगे, उनके पास गुंडे, सब गुंडे ले लेके घूम रहे, पगारदारी गुंडे उनके पास में, पगारदारी गुंडे। पगारदारी गुंडे हैं। आज देख लो इतने सब जगह बैनर टंगे हुए हैं। कल रात को आम आदमी के कार्यकर्ताओं ने रात को 12-12 बजे बेचारों ने मेहनत करके झंडे बांधे। सुबह कौन से पार्टी के कौन से कार्यकर्ता ने झंडे उतारे मुझे नहीं पता, पर थे वो सारे पगारदारी। जो भाजपा और कांग्रेस के बैनर टंगे हुए सिर्फ और सिर्फ आम आदमी के झंडे उतारे। तो कहीं ना कहीं उनके अंदर ये डर है कि आम आदमी पार्टी आएगी और इन लोगों ने जो वर्षों से कौभांड कर करके रखा हुआ है वो सब बाहर निकलेगा। इनको अपनी सत्ता जाने का डर नहीं है, इनको सत्ता जाने के बाद जो बम्बू आएगा उसका डर है। इसके लिए लोग बौखला गए और बौखलाहट में कहीं आम आदमी पार्टी के कार्यकर्ताओं को जेल में डाल रहे हैं, कहीं उनके बैनर उतार रहे हैं। वो चीज से कोई फर्क पड़ने वाला नहीं है। पब्लिक का पूरा सपोर्ट है। पब्लिक ने बोल दिया है आप प्रचार करने आओ या मत आओ, हम सब आपके साथ है, खाएंगे सबका, सुनेंगे सबका, पर वोट आम आदमी पार्टी में जाएगा। શું નામ છે બેન આપનું? શાંતિબેન. શું નામ કીધું? શાંતિબેન. શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? પાણી અમારે ગટરનું જ આવે છે. આખું જિંદગી પાણી જાય, વર્ષનું ગટરનું જ આવે રૂ. કેટલી વાર અમે અરજી કરવા ગયા, આવે હરિયો મારે, 5 મિનિટ ચોખ્ખું હોય, વરી એવું થઈ જાય છે. ખાડા કરીને મહિનો મહિનો ખાડો પડ્યો રહે છે, કોઈ આવે નહીં, ધ્યાન દે દે. વરી કમ્પ્લીટ કરી તો આવે, વરી ગટરનું વાપસ ને પાણી ચાલુ થઈ જાય છે. પીવાનું તમે બહારથી જ ભરી રહ્યા, 1 વર્ષ થઈ ગયું બહારનું પાણી પી, વેચાતું લઈને પી. આ મોંઘવારી બધી અસર કરે છે તમને? હે મોંઘવારી વધી છે, મોંઘવારી એ લોકોને ક્યાં ફરક છે? અમને જ ફરક છે ને, ગરીબ માણસને. બંગલાને કામે જાય છે, બંગલાને કામથી પૂરું કરી છે, બરાબર. એ લોકોને કાંઈ ફરક નથી. એ પૈસા રોડ બનાવીને હમણાં કાલ પૈસા લઈ લેશે, ઓલું રાખે પૈસા લઈ લેશે ઉભારી. મોંઘવારી તો અમને જ ફરશે, ગરીબ માણસને. આ ભાજપવાળા પ્રચાર કરવા માટે આવે છે, શું કહો છો? અમારી બાજુ આયા જ નહીં આયા. કેમ? ના આયા જ નહીં અમારા એરિયામાં. અમારા એરિયામાં આવે તો બગાડે, આયા જ નહીં. અચ્છા, આયા જ નહીં. તમારા એરિયામાં આવશે શું કરશો તમે લોકો? બગાડશું, કામ કર્યું નહીં કાંઈ. બોલા હા, કેવી રીતે બગાડશો? તો ભાઈ અમને આવડે છે ને બગાડતા, કેવી રીતે બગાડવાના. હા અમને આવડે છે ને બગાડતા. એટલે કેવી રીતે? બૂમ પાડીને, ડંડો મારીને? લાકડી લેવી પડી તો સાંભળે તો. અચ્છા, હા કેવું આટલા બધા ગુસ્સે છો તમે ભાજપવાળાઓથી? પણ પાણી આખી જિંદગી પાણી ગટરનું બહાર જ ભરી રહ્યા. ગટરનું પાણી જ આવે છે, જો નાહી તો ખુદ આપણે ખરીદમાં ખુજલી થઈ જાય છે. આખી જિંદગી 1 વર્ષ થયું પાણી બહારથી જ ભરી છે અમે. અચ્છા, હા પછી કેવી રીતે પછી આ લોકો પ્રચાર કરવા આવે છે તો એ લોકો તમે લોકો કઈ કહેતા નહીં? આયા જ નહીં અમારા એરિયામાં, આયા જ નથી, કોઈ નહીં આવ્યું અમારા એરિયામાં. હા કોઈ નથી. આ ભૂપેન્દ્ર પટેલ ને ઓળખો છો તમે? હે નહીં, ભૂપેન્દ્ર પટેલ, નહીં ઓળખું. હર્ષ સંઘવી ને ઓળખો છો? નહીં, એ લોકો નહીં ઓળખતા? ના ઓળખી પણ નામ જ નહીં લેવું મારે. એવું છે? નામ જ નહીં લેવું. નરેન્દ્ર મોદી ને ઓળખો છો? હા નરેન્દ્ર મોદી ઓળખું, એને ઓળખું પણ નામ નહીં. કેમ કે કોણ છે નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી છે ને, એ તો બધું લે છે, એ જ કરે છે ને બધું. એટલે શું કરે છે નરેન્દ્ર મોદી? એ કરે બધું, રોડ છે આપણા પૈસા લે, બધું આપણે એ જ લે છે. અમારે ગરીબ માણસ જ લે ને, ગરીબ માણસ જ લે છે બધું. કાકા આવી જાઓ. આવી જાઓ કાકા, આવી જાઓ. તમે આવો મેદાનમાં. મેન હા બોલો, શું નામ છે તમારું? મારું ગોવિંદભાઈ નામ છે. ગોવિંદભાઈ, ભગવાનનું નામ છે હો યાર. સાંજે શું સમસ્યા છે તમારા વિસ્તારમાં અહીંયા? બસ મારા વિસ્તારમાં તો સમસ્યા છે ગટરોની ને પાણીની. આ 2 સમસ્યાઓ છે, પછી બહુ કોઈ મોટી સમસ્યાઓ નથી. અને થોડી ગંદકીની અચ્છા, સંસ્થા જો પાણીની સમસ્યા છે. પાણી ગટર લાઈન શુદ્ધ પાણી નથી આવતું. શુદ્ધ પાણીના ગટરો ઉભરાય છે. અચ્છા, પણ તમે લોકો ફરિયાદ નથી કરતા આજુબાજુ? બધું કરીએ છીએ, પણ કરીએ છીએ બજેટ આવે એટલે કરીએ છીએ. આમ ચાલે છે. જો અડધું કામ કર્યું છે ને અડધું પડ્યું છે. અચ્છા, અહીંયા ભાજપવાળા છે કોણ છે? અહીંયા કોણ આવે છે તમારે? આ કાયમ માટે ભાજપ જ છે. એમ? હા ના, બધું આ લોકો કામ નથી કરતા તો પછી? હા કામ નથી કરતા તો પછી આ લોકો? શું કામ નથી? આ તમે કહો ને ગટરનું તમારું કામ નથી કરતા. अब तो પરિવર્તનની જરૂર છે. આમ તો કોને લાવશો આ વખતે? કોઈ જે આવે ખરા, બધા ચોરના ચોર જ છે. એ કઈ બધા હારા નહીં. અચ્છા, એવું છે? હા બધા એવા છે. આલિયાની ટોપી માલ્યાની ટોપી આલિયાને. આ રાજકારણ જ એવું છે. અને આ નરેન્દ્ર મોદી કહે છે ને અમારા ગુજરાતી બધા કરોડપતિ છે ને એમને પૈસાની જરૂર નથી ને. પૈસા કમાવો છો તમે? હા કમે જ છે ને. હું લાવ કોઈને પૂરા પર જીવીએ ભાઈ. આ નરેન્દ્ર મોદી કહે છે બધું લાભ આપીએ છે ને તમને લોકોને. કેટલું લાભ મળે છે સરકારનું? મારે કદે આમાં કમાઈએ ને ખાઈએ. કોઈ લાભ નથી મળતું સરકાર? સરકારનો શું લાભ જોઈએ? સરકાર કોઈ બી લાભ આ કમાઈને તમારા ઘરે આપવા આવે કેટલા પૈસા હાલે? બીજી સરકાર આવે તો કેટલા હાલે?
એ આપતા નથી એ લોકો ના પણ પણ એ તો કે છે બધું અમે આપીએ છીએ. સરકાર આવે તો કેટલા આપે? આ બધા મોઢાંતિયા મૂકો ભાઈ, મેકો ચાલે. નથી આપતા. આ બધું આવું જ છે બધું. આ બધું તો બીજા પણ લોકો. શું નામ છે તમારું? प्रमोद कुमार, प्रमोद कुमार, શું કરો છો આપ? मैं कलर काम करता हूँ। अच्छा, इकड़िया का काम करते हो आप? कलर का काम करते हो? हैं, कहाँ रहते हो? ये खुमाई चाली, अच्छा, क्या लगता है इस बार क्या होने वाला है? मैं तो बोल रहा हूँ भगवान सब लड़ो और कोई एक ना एक ऐसा जीतो कि हमारा उद्धार का अभाव है। पानी चाहिए मेरे को और रोड चाहिए मेरे को खाली बस। हाँ। अभी तक पानी नहीं आता है। पानी तो आप लोग सुबह आओ, 20 बाल्टी पानी गंदा निकालता हूँ मैं सुबह, उसके बाद 2 बाल्टी आती है पीने का। घर टू घर लो, आपको ठीक है, पानी पीने अंकल जी पीने का पानी मैं सुबह यहाँ से करवा 30 रुपया करवा ले जा रहा हूँ। 600 कमाऊंगा, 30 रुपया करवा रोज ले जा रहा हूँ। दारू पे क्या है वो तो वहाँ रोज काम। रोज दारू पीते हो? कहाँ मिलता है? अरे वो तो छोड़ा यार, अरे मिलता कहाँ है? आप पी क्या हो यार? तो खाना मत बोला। हैं? अरे बताइए, बताए बिगड़ जा रहे हो. અહીંયા કાકા, તમે શું નામ તમારું? આગળ આવો. हमारा नाम शैलेश सिंह चौहान। शैलेश जी, क्या करते हैं आप? हम कलर का काम करते हैं। अच्छा, क्या क्या मुश्किल है आपके विस्तार में? हमारे यहाँ विस्तार में पानी का और गंदा पानी और गटर की बहुत समस्या है। अच्छा। गली गली में जाओ ना તમે કોઈ ગટરો ભરાતી હોય, કઈ ગંદુ પાણી આવતું હોય, પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। પ્રજા ત્રસ્ત થઈ ગઈ, પણ હવે કરવાની શું છે પ્રજાને? પ્રજાને કરવાનું છે, પ્રજાને હું કહું છું કે ભાઈ તમે એકવાર પરિવર્તન કરો। કાંગ્રેસને જોયા 5 વર્ષ, 40 વર્ષથી તમે ભાજપના કોર્પોરેટરોને ભાજપની સત્તાને જોયા, હવે તમે પરિવર્તન કરો, કોઈ નવા જૂની લાવો, નવા પાર્ટીને કોઈ નવા પાર્ટી એટલે કોણ? अभी ત્રીજો વિકલ્પ છે ને આમ આદમી પાર્ટી ફરી રહી છે, એમને આપો। અચ્છા, એટલે તમે લોકોએ મન બનાવી લીધું કે નવી પાર્ટીને આ વખતે આપીશું? અમે તો મન બનાવી લીધું કે નવી પાર્ટીને જ આપું। અચ્છા, હા, હવે બીજાને જોડે બીજાની કિસ્મત શું જાણે। સ્વાભાવિક છે, જે રીતે કુબેરનગર અને તમામ જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના લોકો ફરી રહ્યા છે, લોકોની ફરિયાદ હોય છે કે શુદ્ધ પાણી પણ પીવાનું મળતું નથી। ફરિયાદ એ વાતને લઈને પણ છે લોકોને કે ગટરનું પાણી મિક્સ આવે છે। ફરિયાદ એ વાતને લઈને પણ કે અહીંયા સિક્યોરિટીનો એક મોટો સવાલ છે। સરકાર દિલ્હી કે ગાંધીનગરમાં બેસીને ભલે દાવાઓ કરતી કે સબ સલામત છે, પણ જો તમે ગ્રાઉન્ડ પર ઉતરો તો તમને ખબર પડશે કે કંઈ પણ સલામત નથી, લોકો ત્રસ્ત છે। સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ।